દરિયા મેલડી સુખ મેં તમારો કોઈ દાડો વિહાણ ના ગયો એ મેલડી ઓરખી જોનો રાજગાદી તકિયો મળી જાય અને ના ઓરખણ પડે મેલડી દોરાને એમાં લોટી ઝલઈ જાય મેલડી જીને મળી જીને ઓળખાણ રાખ્યું એની પેઢીઓ તરી ગઈ અને જીને મેલડીનું ઓળખાણ નહીં એની પેઢી પાતાળ જતી રહી પનાલાલ પનાલાલ નામનો વણિયો હતો આ પનાલાલ વણિયાનો લાટ બહુ મોટો હતો મનમની મિલકત હતી બહુ રૂપિયા હતા લોબી જાયદાદ હતી મેલે મગાહ નતો પણ બાજરી ખાનારો કોઈ નતો દાળ બાજુ મેં એક કારી વેલના કુકવાનો ડૂબો હતો બાજુ મેં એક કારી વેલના કુકવો હતો પછી પછા ઘરનો કબીલો હતો અને આ કબીલે મેલડી જેવી માતા પૂજાતી આવજે આવજે મારી ભોડારી અટકસારી એ મારી ડાઠારી મેલડી પનાલાલ નામનો વાણિયો હતો એક શબ્દ એક જ વાર બોલીશો ભાઈ ફરી વાર નહીં બોલો એક પનાલાલ નામનો વાણિયો હતો આ વાણિયાને ભગવાને એટલી બધી માલ ને મિલકત આપી હતી કે પેઢીઓની પેઢીઓ જતી રહે તો ખાઈને થાકી જાય તો ખૂટે એવું નતું એટલી બધી મિલકત આપી હતી ભગવાને બહુ મિલકત હોય ને બહુ મિલકત હોય ને ભાઈ અને ઘેર બાજરી ખાનારા ના હોય એટલે ખબર પડે ને ભાઈ બાજરી ખાનારા એટલે ખબર પડે ને નહીં ખબર પડે પેલા ભાઈને નાખે જ નહીં બાજરી ખાનારા ના હોય એ રૂપિયા શું કરવાના કશા કોમના નહીં
એના કરતો મહેનત મજૂરી કરીને સોજે 100 મળે 100 500 મળે તો 500 એ લાઈન પેટ ભરીએ પણ ઘેર કદાચ રમતો બાળ હોય ને બાજરી ખાનારા હોય ને એ રૂપિયા કમાઈએ તો સારા લાગે બાકી કરોડો રૂપિયા હોય અને ઘેર બાજરી ખાનારો ના હોય એ કરોડ રૂપિયાની કોઈ કિંમત નહીં ભાઈ લે આ પનાલાલ વાણી એટલો બધો ભક્તિ ભાવ વાળો હતો પણ જીના તકદીરમાં કુદરતે લેખ ઊંધા લખેલા હોય ને એને છતા કરનારો આ દુનિયામાં અત્યાર સુધી કોઈ પેદા થયો નથી મોનસે બધું કર્યું સમજો નવી નવી ટેકનોલોજી લાયા બધું લાયા હે પણ મોનસ કારે જન્મ છે કારે મન મરી જશે એવું કોઈ મોનસ અત્યાર સુધી જોવાની હે ક્યો એ ભગવાનના હાથમાં છે ઉપરવાળાના હાથમાં છે કારે જન્મવું ને કારે મરવું એ દોરીઓ ભગવાને કોઈને આલી નથી બાકી એ દોરીઓ જો કોઈ માણસના હાથમાં ભગવાન આલી દે તો ભગવાન માતાની કોઈ કિંમત રહે નહીં ભાઈ એટલે વેરા ચોઘડિયું ધીરે ધીરે સમય વીત્યો એટલે આ પનાલાલ વાણિયાને ખબર પડી કે મારી પાસે અજબોની મિલકત છે પણ બાજરી ખાનારો કોઈ નહીં કાલે કદાચ હું મરી જઈશ તો મારી ગાદીએ બેહવા માટે કોઈ વારસદાર તો જોઈશે ને વારસદાર જોવે કે ના જોવે હે કીબોર્ડ માસ્ટર સરસ માઇન્ડ જોઈ લો ભાઈ આપણી મુલાકાત ફર્સ્ટ ટાઈમ છે તો પણ તમે તમને પકડી લીધા એ બહુ ગજબની વાત છે જોડ ઘરનો કબીલો હતો પછી બજા ઘરનો કબીલો હતો આ કારી વેલના કુકવે મેલડી જેવી માતા પૂજાતી આઠે મને દાડે માં મેલડી તારો નરને દેવદ થતો મેલડી તારો આઠેમ જેવો દાડો આયો અને પેલી કારી વેલ તારું નરને દેવદ કર્યું અને હવાર 4 વાગે મેલડી એમાં પેલી કારી વેલના કુકવે આપે આવજે મારી ગજ કપાર એ મેલડી આવો
નોરતોની આઠેમ જેવો દાડો આવ્યો એટલે દુનિયા હોય ને દિવાળીની વાટો જોતી હોય દુનિયા કે કારે ટોટા ફોડવાનો સમય આવે અને આપણે આઠેમની વાટો જોતા હોય કે ક્યારે આઠેમ આવશે અને આપણી માતા નેવદ જમશે એવું નરી આંખે જોવાનો સમય આવશે એની રાહ જોતા હોય એટલે વરહુદ જેવો દાડો આવ્યો અને આ કારી વેલે મેલડી માને વરહુદ ભરી અને વરહુદ ને દાડે સવારે 4 વાગે મેલડી જહનમાં આપ આવી મેલડી ને વિચાર આવ્યો કે આ મારો છોકરો છે અને દર વર્ષ મારા નોમનું જહન કરે છે અને અમને જો કદાચ હું આપ રૂપ મળવા નહીં જાઉં એટલે હોમ લાઈવ સન્મુખ તો મને મેલડીને અપરાધ લાગે લાઈ જરીક સન્મુખ મળી આવું એટલે હવારે 4 વાગે જહનમાં આપ મેલડી મળવા આવી એટલે કીધું કે માગો માગેલું ના આલું તો દેહમાં મને કારી વેલના કુકવાની માતા નહીં કહેવાની અને તો કદાચ તમારે હું જોવે છે તમારે આંગણે તમારો હોની ખોટ છે કઈ વાતની ભૂખ છે એવું મન મેલડીને ભેટ હોહરું દેખાતું હોય તો એક ખાલી નોની અમથી શેહી દારૂ પી દો નોની બોટલ આપણે મોટી નહીં ખાલી આટલી 50 ગ્રામ 100 ગ્રામ નાની જે ભૂખ હશે બધી ભૂખ ના ભાગી નાખું જે ખોટ છે બધી પૂરી ના કરી દો મારું નામ માતા નહીં આ જે સ્ટોરી છે ને ભાઈ એ સમજવા જેવી છે હા પછી તમે ના સમજો તો તમારું જાય ઘરનું ગોઠવેલું નથી સમજ્યા કે દેવ શું કરી શકે છે એની તાકાત શું છે એનો પાવર શું છે એ આ તમે જોવો ને તો જ ખબર પડે માતાનો મહિમા બાકી ખાલી દીવા તો આખી દુનિયા કરે દીવા તો આખી દુનિયા કરે કોઈ નહીં કરતું એવું નહીં ભાઈ દોના તો આખી દુનિયાના ભૂવા જોવે નહીં જોતા બધા જોવે છે અને એ દોના પાસે આપણે ખાઈ જીવીએ છીએ હે ઘંટી તો કમ્પ્લીટ જ ફરે હે ઓપાથી આખું નાખવાનું પેલી બાજુ પકડા ને કરે ફરક શું પડે હે મને એક પાલી બે પાલી ઘૂંટો દારૂ પીજો પેઢી જેટલી જરૂર છે એટલી પૂરી ના કરું તો મેલડે આજે વરહુદનો દાડો છે 12 મહિનાનો ટોણો છે અને મારી આઠેમ જેવો સમય મળ્યો છે ભગવાન જોને અમારા ઘેર તો પાઈને રમતો બાળ ખૂટતો નહીં તિજોરીએ રૂપિયા ખહતા નહીં અને બાજરીએ કોઠીએ કન ખૂટતા નહીં આવજે
કશું ના હોય જેને જરૂર હોય ઈના ઘેર જઈને જેટલું આલવું હોય એટલું આલી દેજે આટલો ફરક છે દેવ સન્મુખ મળવા આવે ને એકવાર તમે એને ઓળખો ના તો ફરી વાર એ ચાન્સ ના આવે અજીતભાઈ ને તમારું નામ અજીતભાઈ એકવાર માતા ઘેર સન્મુખ મળવા આવી હોય અને એનું તમે ઓળખણ ના રાખો તો ફરી વાર એ જતો રહેલો સમય પાછો આવે નહીં અમારા અજીતભાઈ સરસ મજાનું આવું આયોજન કર્યું છે આ બધું એમને એમ નહીં થતું ભાઈ આ બધું એમને એમ થાય છે આ બધું હે પૈસા તો હાથનો મેલ છે પેલા પણ ઈને કમાવા માટે માતા જોડે પૈસા માણસ નથી કમાતો દેવ કમાય છે કોણ કમાય કોઈ એવું કહે ને કે પૈસા હું જાતે કમાઉં છું તો દેવ રોજી રોટી જ ના હાલે તો તમે હું જોબ પર કમાવાના પૈસા જ માતા આપણો કોરો ચેક જ મેલડી કોરો ચેક મેલડી મન ભાવે એટલી રકમ ભરી લ્યો કોઈ દાડો દેહ में તો કદાચ ચેક બાઉન્સ થવા દો તો દેહમાં મને કારીવેલના કુકવાની માતા નહીં કહેવાની એ જરૂર હોય મેલડી ના ઘેર જઈને આલી આવજે અમારે એકેયને કોઈ વાતની જરૂર નહીં અમારે ઘેર કોઈ ખોટ નહીં હોભળજે તે દાડે પેલો પનાલાલ વણિયો જરૂર ઉભો થયો સરુખે ઉભો ઉભો એ તમાહો જોતો તો કે મેલડી આવી છે પણ અમને મેલડી નું ઓળખણ પડતું નહીં તેદાર પનાલાલ વણિયો માં પોતાના મેલમાંથી ઘરના બાઈને નીચે ઉતર્યો અને કારી વેલના ઉકવે આવ્યો
ઓરખન પડી જાય એના બાપની માતા ઓરખન પડી જાય એના બાપની માતા રાખી જોને એના બાપનું ધરમ અને પારી જોને એના બાપની ચરી પનાલાલ વાણીઓ જરૂર કે ઉભો ઉભો આ બધા તમાહા જોતો હતો કે કારી વેલના કુકવે મેલડી આપ આવી છે પાલો બે પાલા ઘૂંટો દારૂ માંગ્યું ખાલી પેડી મોધવા માટે કે જીને પેડી મોધી હોય પેડી મોધવી હોય એ ખાલી ઘૂંટો બે ઘૂંટા દારૂ પી દે તો આખે આખી પેડી ના મોધી ને તો મારું નામ માતા નહીં પણ કોઈને ઓરખણ પડ્યું ઓરખણ પનાલાલ વાણિયાને પડ્યું પનાલાલ વાણિયો પોતાના મહેલમાંથી નેચે ઉતરીને ઘરના બાઈને કારી વેલના કુકવાના છાપરે ગયો અને એક નાનો છોકરો હતો બુદ્ધિશાળી જોવે બુદ્ધિશાળી છોકરા તો બધો નાય નાના નાના ભાઈ ભાઈ અમુક બત્રી લખણા હોય અમુક છત્રી લખણા હોય એવું હોય ને લખણ બધા અલગ અલગ હોય બત્રી ના હોય છત્રી ના હોય હા નાનો છોકરો હતો એને ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને પનાલાલ વાણિયા એવું કીધું કે આ 10 રૂપિયાનો દારૂ નોની બોટલમાં ભરી લાય મારે આ મેલડીને દારૂ પાવો છે ભલે મને કશું નહીં આલે મારે કાંઈ જોઈતું નથી પણ રાજી ખુશીથી એક 10 રૂપિયાનો દારૂ મારે આ મેલડીને પાવો છે તમને ઓળખણ નહીં પડ્યું પણ મને મેલડીનું ઓળખણ પડ્યું છે એટલે 10 રૂપિયા નોના છોકરાને આલ્યા એટલે છોકરો બહુ બુદ્ધિશાળી હતો મેં પહેલા જ કીધું કે 32 લખણા હોય ને 36 લખણા હોય આ જે 10 રૂપિયાની નોટ લઈને જોતો ને 36 લખણનો હતો એને પોતાએ વિચાર કર્યો કે માતાને તો આ પનાલાલ વાણીઓ નહીં પણ દુનિયામાં કઈક લોકો દારૂ પાનારા પડ્યા છે પણ પેલો 2 રૂપિયાનો દારૂ હું જાતે પી લઉં અને 8 રૂપિયાનો દારૂ શેહીને મેં ભરીને પછી પનાલાલ વાણિયાને આલું માતાને ખબર ના પડે ને પનાલાલ વાણિયાને ના ખબર પડે હે પણ માણસ ઓધરો હોય દેવ ઓધરું હોતું નથી ભાઈ માણસ ઓધરો હોય દેવ ઓધરું હોતું નથી એને તો ભગવાને બહુ આંખો આલી છે એને પેટ ઓહરું હોય જોવાની તાકાત આલી છે ભગવાને પનાલાલ વાણિયાને પનાલાલ વાણિયાએ એ દારૂની બોટલ મેલડી ઓમે ધરી કે મને પનાલાલ વાણિયાને હું જોવે છે મારા પનાલાલ વાણિયાને કયું દુઃખ છે મારા પનાલાલ વાણિયાને ઘેર હું ખોટ પડી છે એ તું જોને મેલડી તારા ભગવાન જોને તારા હાલવું હોય તોય હાલજે નહીં હાલે તોય ચાલશે પણ આ ખુશીથી ઘડીક વાર મારો ઘૂંટો દારૂ પી લે મારે પનાલાલ વાણિયાને હું જોવે છે મારે હોની ખોટ છે
મારે ઘેર હોવાની જરૂર છે. એ તું જોને મેલડી તારા ભગવાન જોને તારે ના આલવું હોય તો ના આલીશ, પણ ખુશીથી આ દારૂની બોટલ પી લે. એટલે મેલડીને હોળે કરાય પવન આવ્યો. કારણ કે દેવને કોક છે ને ભાઈ મેણું મારે ને મેણું ઘા મારે મેણું મારે મેણું એ માથાનો ઘા. કોળીઓના વાગેલા ઘા રૂજાઈ જાય પણ મેનાના ઘા કોઈ દાડો રૂજાય નહીં. પનાલાલ વાણિયાએ મેલડીને બોલતો બોલતો એના શબ્દોની મય મેણું માર્યું. એને જે શબ્દો કીધા ને મેલડીને મેના પરમોન લાગ્યા. એટલે મેલડીએ કીધું પનાલાલ વાણિયા તારી બોટલ હાથમાં ઝાલવી હોય અને મારા હોમું ટગર ટગર નજર કરવી હોય, હું કારી વેલના કુકવાની માતા જીવતી હોય, જો કદાચ મરી ના જઈ હોય તો આજે આઠેમ જેવો દાડો છે અને આઠેમની વરહુદના દાડે હું મેલડી કદાચ આ કારી વેલને મારી નાતને મળવા આવી હોય, ઓમને મારું ઓળખાણ ના પડ્યું હોય, પનાલાલ વાણિયા તે કદાચ બંગલે રહ્યો મારા હું નજર કરી હોય, વર્તો કર્યો હોય અને તે મને ઓળખી હોય તો હું મેલડી સન્મુખ ખાઈને તું જે માગે છે એ હું તને આલવાની હોય એની ખાતરી કહી. તો હવે આ જે છોકરાને તે દારૂ લેવા મોકલ્યો તો 10 રૂપિયાની નોટ આપી દી. એને પૂછી દે જો પહેલા 2 રૂપિયાનો એને જાતે ચાખી લીધો હોય અને 8 રૂપિયાનો આ બોટલમાં દારૂ ભરી લાયો હોય, પોરગાર વરહુદનો દાડો આવે, આહો મહિનાની અજવારી આઠમ આવે અને કનૈયા જેવો દીકરો ના આલું તો દેહમાં મને કોઈ દાડો માતા નહીં કહેવાની. અજીતભાઈ આવા માણસો છે દુનિયામાં. આ સત્યુગ વખત ચાલતું આવ્યું છે, અત્યારનું નહીં, આપણું ગોઠવેલું નહીં. સત્યુગમાં હોય આવા માણસો હતા. હા માતા આવે તો ઓળખે ના, આવા સત્યુગમાં હોય માણસો હતા. અત્યારે એવું નહીં, સત્યુગમાં આવા હતા. એટલે મેલડીએ પનાલાલ વાણિયાને કીધું તું જે માગે છે તો તને સાચું કેવી રીતે લાગશે, પણ આ મારી કારી વેલના કુકવાનો આ પાછળનું છોકરું દારૂ લેવા જીવ હોય અને 10 રૂપિયાની નોટ ત્યાં આલી હોય અને 8 રૂપિયાનો બોટલમાં ભરીને 2 રૂપિયાનો એને જાતે પહેલા પી લીધો હોય તો પોર આ ટાઈમ આવે અને આહોની અજવારી આઠેમ નોટ દાડો આવે. એટલે આ આઠેમ ને આવતી આઠમે કેટલા દિવસ થાય? 1 વર્ષ થાય ને. 1 વર્ષ થાય ને 365 દિવસ પૂરા થઈ જાય. આ આઠેમ જઈ ફરીની આઠેમ આવે એટલે 365 દિવસ મોનસ ના પૂરા ના પડાય પૂરા. હા 365 દિવસ પૂરા થઈ જાય. આહોની આઠેમે પીધો છે અને આવતી આહોની અજવારી આઠેમ આવે. આ 8 રૂપિયાનો દારૂ પીને એટલી તાકાત, એટલી પાવર, એટલા પૂર જોશમાં બોલું છું કે બાજરી ખાનારો જો કદાચ તારી 60-70 વર્ષની ઉંમર થઈ જાય, ભલે ભલા ડોક્ટર છૂટી પડ્યા હોય, પણ 60-70 વર્ષની ઉંમરમાં તે દીકરાની આશા છોડી દીધી હોય અને તારા 8 રૂપિયાના દારૂમાં હું માતા ગોડી થઈ જઈ હોય, દુનિયાના રિપોર્ટ, દરેક ડોક્ટરના રિપોર્ટ કદાચ જૂઠા ના પાડી દેવ અને 60-65 વર્ષે બાજરીનો ખાનારો ના આલું અને ગાદીનો વારસદાર ના આલું તો દેહમાં મને મારના જોરને કોણ સલામ ભરે? એ
રૂપિયાનો દારૂ પીને મારે તને દીકરો આપવાનો ભગવાન આવી જાય જો આજે બોલીશું એમાં કોઈ દાડો ફાર ફેર થવા દેવો તો દેહમાં મને કોઈ દાડો માતા નહીં કહેવાની ભગવાનના લખેલા લેખ હશે તો કદાચ લાલ લીટો ના મારી દેવો તો મને કોઈ દાડો મેલડી નહીં કહેવાની અને મેલડી કરે એવું કોઈ ના કરે મેલડી કરે એવું કોઈ ના કરે મેલડી ધારે તો રોક હોય એને રાજા બનાવી દે અને રાજા હોય એને રોક બનાવી દે જેને મેલડી મળી હોય ન ઓળખણ હોય ના હો મેલડી મળી હોય એ હોદતા ₹8 દારૂ પી મેલડી વરદોનાલી મેલડી જતી રે મહિનો 2 મહિના 6 એવા 8-10 મહિના પોહેટ દાડા પૂરા થઈ ગયા વરહના ટાઈલ છે પોહેટ દાડા પૂરા થઈ ગયા ફરી વાર હોલી અજવારી આઠેમનો દાડો આયો રે વીરા બની વીરાનો સમય બન્યો આગલી આગળ જતી રહી મદ પાછલી રાતની વીરા બની આય દેવીઓ સમય ને મૌન હોય ભાઈ હે જેનો એકવાર સમય જતો રહે એ ફરીવાર પાછો ના આવે સમય બળવાન કાબે અર્જુન લૂટ્યો એકી ધનુષ ને એકી બાણ એટલે 365 દિવસ વર્ષના પૂરા થયા 365 દિવસ વર્ષના પૂરા થયા એટલે આહોની અજવારી આઠેમ ફરીવાર પાછી આવી આહોની અજવારી આઠેમ ફરી પાછી આવી એટલે આપણે વર્ષે જે માતાને નર નેવત ધરાવતા હોય દર વર્ષે ફરીવાર આલવું પડે કે એક વર્ષ આલીને બંધ કરી દેવાનું દર વર્ષ આલવું પડે ને વર્ષે આપણે રોજ ખાઈએ તો એને વર્ષમાં એકવાર તો જમાડવી પડે ને એટલે વર્ષના 365 દાડા પૂરા થયા એટલે ફરીવાર આઠમ આવી આહોની અજવારી આઠમ એટલે આ કારી વેલના કુકવાએ વિષ્ણુભાઈ મજામાં
ફરીવાર વરહુદ નો દાડો આવ્યો, વરહુદ ભરી અને મેલડી હવારે 4 વાગે ફરી એ જગ્યાએ પાછી આવી. આવે જુઓ કેવું થાય છે. ફરીવાર મેલડી એ જગ્યાએ પાછી આવી અને પનાલાલ વાણિયાનો દીકરો વર્ષનો થયો એટલે મેલડીના આલેલા હોય, દેવના કોઈ બી માતાના આલેલા હોય એટલે દેવનો આલેલો હોય એટલે એને પગે લગાડવો પડે ને, એવું આવે. માતાને બતાવવો પડે ને, પગે લગાડવો પડે ને. અમારામાં આવું આવે છે એટલે કેવું આવે ને, તો આપણે બધા એક જ છીએ ને. ઓકે, એટલે એને પગે લગાડવાનો સમય થયો, વર્ષ પૂરું થયું એટલે પનાલાલ વાણિયાએ આ દીકરો મેલડીને બતાવ્યો એટલે મેલડીએ આશીર્વાદ આલ્યા. કેવા આશીર્વાદ આલ્યા કે સૂર્ય નારાયણનું તેજ તપશે, તેજ તપશે, જો સુધી દરિયામાં પાણી રહેશે તો સુધી એના લેખ ના લખી ના ખુદ દેહમાં મન મેલડી નહીં કહેવાય. દરિયામાં જો સુધી પાણી રહેશે અને સૂરજ નારાયણનું જો સુધી તેજ તપશે તો સુધી તારા પનાલાલ વાણિયાની પેઢીમાં કોઈ દાડોય બાજરી ખાનારો જો ખૂટવા દો દેહમાં મને માતા નહીં કહેવાની. એટલે સૂર્ય નારાયણ કોઈ દાડો જોખા પડવાના નથી. જોખો પડશે. સૂર્ય નારાયણને તમે ગમે તેવો દળ ફેંકો, ગમે તેવો કાદો કીચડ ફેંકો, સૂર્ય નારાયણ કોઈ દાડો જોખો પડ્યો પડવાનો નહીં પડે. અને દરિયામાં કોઈ દાડો પાણી ખૂટવાનું નથી, ખૂટવાનું. તો 60-65 વર્ષે દીકરો આલ્યો હે, અને જો સુધી પનાલાલ વાણિયાની પેઢી આ ધરતી પર રહે તો સુધી તારે બાજરી ખાનારો તારા ઘેર કોઈ દાડો ઓછો થવા દેવો કાં તો ખૂટવા દેવો તો મારું મેલડીનું વેણ છે. એક 8 રૂપિયાની મોનિયમથી પોટલીનો પાવર જો, ખાલી 8 રૂપિયાની નોટથી બોટલનો પાવર જો. પેઢીઓ બોલતી હતી, પેઢીઓ. હવે એને ખાલી માતાનો નેવજ જ હાચવવાનો, વર્ષના 365 દાડા આઠેમ હાચવવાની અને ખાઈ પીને એને ધિક્કાર જ કરવાનો. પાછું વરીને જોવાનું માતાએ રહેવા દીધું નથી. માતા પૂજાય તો આવી પૂજાય, ભક્તિ કરવી તો ફોડેલા ધાર જેવી કરવાની. હા, ફોડેલા ધાર જેવી ભક્તિ કરવી પડે. અને પછી માતાનો ફોટો હોય કે મૂર્તિ હોય, ગોખલે બેઠા હોય અને મારા કરતા હોય અને જો કદાચ ના કરે નારાયણ ને અંધારું હોય થોડું ઘણું અને ઘરમાં કદાચ લેંડવું બેંડવું ઘૂસી ગયું, લેંડવું બેંડવું ઘૂસી જાય ઘરમાં હે, અને એ મારા મેલી પદ્ધતિ પહેલા મારા લઈ લેવો નાહી જાય હે, એને ભક્તિ ના કહેવાય. પણ દેવ પર વિશ્વાસ હોય, એની ભક્તિ સાચી હોય હે, તો એક વખત કદાચ મોત હોય, નજીક આવી ગયું હોય ને મોત, તો ગોખલે મેલડી જેવી માતા કમ્પ્લેટ હોય ને તો યમરાજા હોય બાઈને ઊભા રાખે. આ મેલડીની તાકાત છે. એટલે દુનિયા કઈ જઈ છે, જે જગ્યાએ શિવ નહીં પહોંચ્યા એ જગ્યાએ શક્તિ પહેલી પહોંચી છે. ડાકોર પુણેમ ભરવા નહીં જાવ ચાલશે, 24 કલાક પુણે મોના નોમની ભરજો. ડાયરેક્ટ ડાકોર વાળા હોય તો કદાચ ઘેર ના લાવું તો દેહમાં હું માતા મરી જાઉં. આ દેવની તાકાત છે. લે ફરીવાર આઠમ આવી, પોતાના છોકરાના આશીર્વાદ લીધા અને જે કારી વેલ હતી એ કારી વેલનો જે કૂબો હતો, 5-25 ઘર હતો, એ બધાય છે ને ભાઈ મોટા મોટા કોટરિયા લઈને ઊભા થઈ જાય. આટલા મોટા મોટા કે માતા આવે એટલે આપી દેવી છે, ડરાઈ જાય. કારણ કે એમને એમની ભૂલ પાછળથી ખબર પડી. મેલડીનું ઓળખાણ ના રાખ્યું. પનાલાલ વાણિયાને 60-65 વર્ષે દીકરો આપ્યો, તારે એમની
એમનો ગોરો ચાલુ થયો. આપણા ઉડી જયેલા ગોરાની મેં પહેલા વાત કરી હતી ભાઈ. ઉડી જયેલા ગોરા વિદ્યુત બોર્ડમાંથી કરંટ એક હરખો જ આવે, પણ જે પ્રમાણનો ગોરો એ પ્રમાણ હરગે. 40 વાળો 40 પ્રમાણ, 60 વાળો 60 પ્રમાણ, 100 વાળો 100 પ્રમાણ. અને જે ઉડી જયેલું હોય હપ્પુ જો એને જે તારબાર કોન્ટેક્ટ છૂટા પડી ગયા હોય એને આખે આખું વિદ્યુત બોર્ડ અડાડો ને તો એવો હરગે નહીં. એને ઉડી જયેલો કહેવાય. એને શું કરવું પડે? ફેંકી દેવાનું. સરસ, એને ફેંકી દેવો પડે. લે પેલા બધાને વિચાર કર્યો કે પનાલાલ મોનિયાએ મેલડીને ઓળખી. આપણી તો આપણા બાપ દાદાની માતા છે અને આ ઓને તો લાગતી નહીં, વાગતી નહીં. ઓને નિયવાજે ઓની જોડે માગતી નહીં. આ તો આપણા વડવાની માતા છે. જો આપણે ના ઓળખી અને બહારનો માણસ આવીને ઓળખી જો ને એને દારૂ પયો ને 65 વર્ષે દીકરો લીધો તો અત્યાર સુધી આપણે તો ખાલી મફત જ ઘંટડીઓ ખખડાઈ. હે અત્યાર સુધી આપણે મફત જ ઘંટડીઓ ખખડાઈ. એટલે મોટા મોટા ક્વાર્ટરીઓ લઈને ઊભા થઈ જાય કે મેલડી ગમે તે કર. આ પનાલાલ મોણિયાને જે દીકરાની ભૂખ છે ને એ દીકરાની ભૂખ અમારા બધો નહીં છે. અમારા એકેની ઘેર દીકરો નહીં. અમે તો 24 કલાક રેડી થઈને જ ફરીએ છે, પણ બાજરી ખાનારો તો અમારી એકેયને ઘેર નહીં. પનાલાલ મોણિયાને તો નોની બોટલ આલી, અમે તો મોટા બાટલા આલી. પણ ભાઈ સાહેબ દીકરા આપી દે એટલે મેલડીએ પહેલો ને છેલ્લો શબ્દ શું કીધો? પહેલો ને છેલ્લો શબ્દ મેલડીએ શું કીધો? કે નોની બોટલ, નોની નહીં તમે મોટે મોટા પીપળા પઈ દો. હું પી જવા આવીશું, પી જવા. નોની બોટલ નહીં મોટો પીપળો પઈ દો. પીવા આવી છે, પી જવાની. પણ મારું તીર એકવાર કમોન માંથી સટકી જાય ફરી પાછું આવતું નહીં. એ જે દાડે મારે દારૂ પીવો તો તે દાડ મારી જોડે દીકરા હતા. આજે તમારી જોડે દારૂ છે તો મારી મેલડી જોડે એ દીકરા નહીં. ફળજે મેલડી જેને દુઃખ પડ્યું હોય ને તારું ઓળખણ હોય, જેને તું મેલડી મળી હોય ને તારું ઓળખણ
જીત ભાઈ ને મેલડી હાજવી તું રાખજે હે મારા જીત ભાઈ ને હાજવી તું રાખજે
ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો ઘુમરો મારો